મિરર પાર્ટ 2 પાર્ટ 1 જોયું કે તેજસ્વીનીએ સાયકલ તેની ઉડતી હતી, તેણે રસ્તામાં એક નદી જોઈ, તે તેની સ્કૂલ જોઈ. હવે બીજું આગળ શું થયું એ પાર્ટ 2માં જોઈશું આપણે. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ્સ. તે હવે ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ, લીલા ખેતરો. સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. વ્યૂ એટલે દ્રશ્ય. એન્ડ અને ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીનું ટોળું જોયું. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું જોયું. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેણે બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપેડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને પંખો ફરતો અટકી ગયો અને સાયકલ ધીમે ધીમે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી. ક્લોઝ એટલે બંધ કરવું. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને મજબૂતાઈથી તે હેન્ડલ પકડ્યું. તેનો હાથો મજબૂતાઈથી પકડ્યો. બર્ડ વિધિન સેકન્ડ્સ. પરંતુ થોડી જ સેકન્ડમાં ધડમ એવો અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ. ઓ માં. અને તેણે બૂમ પાડી ઉઠી. ઓ માં. સી ઓપન હર આઈઝ. તેણે તેની આંખો ખોલી. ઓ માય ગોડ. અરે ઓ ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. અરે આ તો સ્વપ્ન હતું. આજે આપણે પાર્ટ 1 ને જોયું. તેજસ્વીની ના પિતાએ તેને સાયકલ આપી, તે ક્યાં ક્યાં ફરી, બધું તેનું સપનું હતું. તે તેની આંખ ખોલી ત્યારે એને ખબર પડી કે આ બધું તો મારું સપનું હતું. ડ્રીમ એટલે સ્વપ્ન. સી ગોટ અપ, વોશ હર ફેસ એન્ડ લુકડ ઇન ધ મિરર. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. મિરર એટલે અરીસો. It was a dream it was a dream this time, but it will not be a dream forever. તે અરીસામાં જોઈને તેજસ્વીની બોલી કે હમણાં તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. હું આ સ્વપ્નને સપનું રહેવા દઉં નહીં, તેને હકીકતમાં ફેરવી નાખીશ. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ. તે પોતાની જાતને વચન આપે છે. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. કે હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. સી સ્માઇલ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. તે અરીસામાં જોઈને હાસ્ય આપ્યું. અને તેજસ્વીનીએ જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નને તે હકીકતમાં ફેરવવાનું કહે છે કે મેં જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન રહેશે નહીં. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપરથી જઈને ઉડીશ. બરાબર. આ પાઠ અહીંયા પૂરો થાય છે. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 અને પાર્ટ 2. હવે હું તમને આના મિનિંગ લખાવીશ, શબ્દાર્થ લખાવીશ. એ તમારે અલગ નોટબુકમાં લખવાના છે. હું બોલું એમ તમારે સુંદર અક્ષરે લખતું જવાનું છે. 3 વખત નથી લખવાના. તમને યાદ હશે કે હું તમને એક મિનિંગ લખાવું એટલે ફરી 3 વખત લખવા આપું છું. 3 વખત ના લખજો, પરંતુ તમે એ મિનિંગને યાદ કરજો. બરાબર. કેમ કે બીજું ઘણું બધું તમારે
એનું હોમવર્ક હશે, ચોપડીનું એક્ટિવિટી હશે, એક્ટિવિટી લખવાની આ પાઠના આધારે તમને હું જાતે લખવા આપીશ. એટલે આ મિનિંગ તમારે સુંદર અક્ષર એક જ વાર નોટબુકમાં હું બોલું એમ તમારે લખતું જવાનું છે અને પછી યાદ કરવાનું છે. તો તમારે એક ચોપડો કાઢવાનો, એમાં પહેલાં તો તમે આજની તારીખવાર લખશો. એમાં તારીખવાર લખાઈ જાય એટલે લખીશું આપણે યુનિટ 1 એક્ટિવિટી 5 મિનિંગ્સ શબ્દાર્થ. તો પહેલો શબ્દાર્થ છે એનો બર્થડે, BIRTHDAY. બર્થડે એટલે થશે જન્મદિવસ, વર્ષગાંઠ. બર્થડે એટલે થશે જન્મદિવસ, વર્ષગાંઠ. બીજું છે ટુ ગિફ્ટ, TO2GIFT. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી. બ્યુટીફુલ, BEAUTIFUL. બ્યુટીફુલ એટલે સુંદર. બ્યુટીફુલ એટલે થશે સુંદર. યુનિક, UNIQUE. યુનિક એટલે અદ્વિતીય, વિરલ. સોફ્ટ શીટ, SOFTSEAT. સોફ્ટ શીટ એટલે પોચી બેઠક, મુલાયમ બેઠક. રિયર, REAR. રિયર એટલે પાછળનું, પાછલો. વ્યૂ, VIEW. વ્યૂ એટલે થશે દ્રશ્ય. મિરર, MIRROR. મિરર એટલે અરીસો. ટુ ફીલ પ્રાઉડ, TO2FEEL PROUD. ટુ ફીલ પ્રાઉડ એટલે ગર્વ અનુભવવો, ગર્વ થવો. ટુ પ્લેસ, TO2PLACE. ટુ પ્લેસ એટલે મૂકવું. ફૂટ, FOOT. ફૂટ એટલે પગ. લેફ્ટ, LEFT. લેફ્ટ એટલે ડાબો. ટુ યેલ, TO2YELL. ટુ યેલ એટલે બૂમ પાડવી. રિવર બેંક, RIVERBANK. રિવર બેંક એટલે નદી કિનારો. રફ, ROUGH. રફ એટલે ખરબચડો. પાથ, PATH. પાથ એટલે રસ્તો. ટોપ સ્પીડ, TOPSPEED. ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ, ઉચ્ચ ગતિ. લો એન્ડ બિહોલ્ડ, LO એન્ડ AND. બિહોલ્ડ, BEHOLD. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. વ્હીલ, WHEEL. વ્હીલ એટલે પૈડું. થ્રિલ્ડ, THRILLED.
થ્રિલ્ડ એટલે રોમાંચિત થયું. સ્ટ્રેન્થ STRENGTH સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. અ મિરેકલ MIRACLE મિરેકલ એટલે ચમત્કાર. ફ્રન્ટ FRONT ફ્રન્ટ એટલે આગળનું. ટુ રાઇઝ TO2 RISE ટુ રાઇઝ એટલે ઊંચે જવું. ફ્રોમ ધ ગ્રાઉન્ડ FROM ફ્રોમ ધ THE ગ્રાઉન્ડ GROUND ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પરથી. બોટ BOAT બોટ એટલે હોડી. ટુ ટર્ન TO2 TURN ટર્ન એટલે ફેરવવું. હેન્ડલ HANDLE હેન્ડલ એટલે હાથો. ટુવાર્ડ્સ TO2 WARDS ટુવાર્ડ્સ એટલે ની તરફ. વિલેજ VILLAGE વિલેજ એટલે ગામ. લીફ LEAF લીફ એટલે પાંદડું. રૂફ ROOF રૂફ એટલે છાપરું, છત. ટુ ક્લીન TO2 CLEAN ટુ ક્લીન એટલે સાફ કરવું. ટુ થિંક TO2 THINK ટુ થિંક એટલે વિચારવું. આ જે મિનિંગ હતા એ પાર્ટ 1ના હતા. હવે પાર્ટ 2ના આપણે જોઈશું. તો પાર્ટ 2ના મિનિંગ હું બોલીશ એમ તમારે લખતું જવાનું છે. એના નીચે તમે પાર્ટ 2 કરીને લખી શકો છો. પાર્ટ 2 મિનિંગ એમાં પહેલું છે ફાર્મ. ફાર્મ એટલે થશે ખેતર. ફિલ્ડ ફિલ્ડ એટલે પણ ખેતર થાય. મેદાન પણ લખી શકો, મેદાન. વ્યૂ વ્યૂ એટલે દ્રશ્ય. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. મેં તમને આગળ સમજાવ્યું. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. સ્ટોપ સ્ટોપ એટલે થોભવું. ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું. ટાઇટલી ટાઇટલી એટલે મજબૂતાઈથી. TIGHTLY ટાઇટલી એટલે મજબૂતાઈથી. ડ્રીમ DREAM ડ્રીમ એટલે થશે સ્વપ્ન. મિરર MIRROR પાર્ટ 1માં આવી ગયું એટલે ફરીથી ના લખશો. મિરર એટલે થશે અરીસો. ખાલી હું તમને કહી દઉં. પછી ફોરએવર FOREVER ફોરએવર એટલે હંમેશને માટે, હંમેશા. પ્રોમિસ PROMISE
પ્રોમિસ એટલે વચન આપવું. સ્માઇલ SMILE સ્માઇલ એટલે સ્મિત કરવું, હસવું. બરાબર. હવે પાર્ટ 1 અને પાર્ટ 2ના આપણે મિનિંગ લખાઈ ગયા. હવે જે આગળની એક્ટિવિટી 6 છે એમાં ખાલી જગ્યા આપેલી છે, પાઠના આધારે છે, કૌંસ આપેલા છે. તમે પાઠના આધારે મેં તમને પાઠ સમજાવ્યો, એના આધારે તમારે અલગ નોટબુકમાં લખવાનું છે. એક્ટિવિટી 6, એક્ટિવિટી 7, પ્રશ્નના આન્સર. બરાબર. આ 2 વસ્તુ ખાલી લખી નાખવાની છે, બીજું કંઈ ઇમ્પોર્ટેડ નથી. એ તો ઇમ્પોર્ટેડ હશે. હું તમને આ છે એક્ટિવિટી 8માં છે, પેજ નંબર 9 ઉપર ગ્રામર છે. એ ગ્રામર તો હું અલગ ટૉપિક લઈને તમને સમજાવી દઈશ. બરાબર. એટલે યુનિટ 1 આપણે કમ્પ્લીટ થઈ ગયું. આગળના લેક્ચરમાં આપણે યુનિટ 2 સમજાવીશું.